યાપા હું નાઈને નીકળ્યો હમણાં તો મેં ઓલું સવારે અચાનકથી મારા મગજમાં લાઇટ થઈ. ઓલું બહુ પહેલાં તમે એક વખત કીધું હતું હડ્ડી, નવાઝુદ્દીન હડ્ડી. એ તમે મને ટ્રોલર બી આપણે અહીંયા ટીવીમાં દેખાડ્યું હતું, મને ખબર છે, મને યાદ છે. એક અને એક તમે આ એનિમલ માયલું બી ટ્રોલર મને દેખાડ્યું હતું. સંદીપ રેડ્ડી વાંગા એનું ડાયરેક્ટ છે, એને તમે દેખાડ્યું હતું. તમે કીધું હતું કે આ એનિમલનું, અને મેં ત્યારે એનિમલનું, બાકી તો મેં તમને કીધું હતું ને કે ઓલું કે એનિમલ તો હજી મેં દેખ્યું તો છે જ નહીં, તો તમને ખબર છે બરાબર. ઓલું વિકીપીડિયામાં એની સ્ટોરી વાંચી હતી એની ને કલયુગની ને બધી બરાબર. આ હું અત્યારે શું કહેવાય એવી હતી. હા, મેં જોયું હડ્ડીનું ટ્રેલર જોયું. કંઈ ખબર તો પડી નહીં એની અંદર. હજી એની સ્ટોરી મારે વાંચવી પડશે કે ભાઈ એ નવાઝુદ્દીનને એ લોકો કયા કારણસર એમ કે નવાઝુદ્દીનને હું સ્ટોરી છે ને એ મને ખબર નથી. અને ટ્રેલર જોયું ને તો બી મને ખબર નથી પડી એમાં કે હું એ કહેવા માંગે છે એમ કે નવાઝુદ્દીન મેલમાંથી ટ્રાન્સજેન્ડરમાં કેવી રીતે કન્વર્ટ થયો કે એવું કંઈક દેખાડે છે એની અંદર કે પણ એ કેવી રીતે એમ કે ફિમેલમાં કે ટ્રાન્સજેન્ડરમાં એ કેવી રીતે કન્વર્ટ થયો કે હું એની યારે થયું એ સ્ટોરીની અંદર એ મને ટ્રેલર જોઈને બી લાઇટ નથી થઈ. એટલે મેં વિચાર્યું, મેં કીધું એક કામ કરી, હું બપોરે હું અટાણે છે ને એ આ વિકીપીડિયા ઉપર ખોલી અને હડ્ડીની બી સ્ટોરી વાંચી જોઈ. છીછોરેનું ટ્રેલર જોયું, એમાં બી કંઈ મને ખબર તો પડી નહીં. પણ મેં કીધું છીછોરેની બી સ્ટોરી હું વાંચી બરાબર છે. એ તમે એ અહીંયા છીછોરેનું આપણે એનું બી મને ઓલા ટીવીની અંદર તમે દેખાડ્યું હતું બરાબર છે કે મોટી ઉંમરના એજેડ શ્રદ્ધા કપૂર અને એજેડ સુશાંત સિંહ રાજપૂત, એનો અવાજ બવાજ ને એ બધું તમે દેખાડ્યું હતું મને, એ મને ખબર એમ. તો એને કાલે મારી ઈચ્છા હકીકતે છે ને બ્લોગ ઉપર છીછોરેનું મૂકવાની હતી. મને છીછોરેનું આજ સુધી મેં નામ બી નથી સાંભળ્યું કોઈ જગ્યાએ નહીં. એક ખાલી એવું હોય છે હું કે એ જમાનામાં 2-3 વર્ષ પહેલાં આપણે ફોનમાં ને એમાં યુટ્યુબમાં ને ક્યાંક આવતું હોય ને તો ઓલા શું કહેવાય સિકવેદ કે વિની કે એવાના જે ઓલા કોમ્બો રિમિક્સ આવતા હોય ને બધા મેશઅપથી એ મેશઅપની અંદર ક્યાંક આ નાનો છોટો ટુકડો મેં દેખો હોય એમ કે ખેરિયત પૂછો કભી તો ખેર. એથી મને શબ્દો બી અત્યારે નથી આવડતા બરાબર છે. એ ગીત ત્યારે મને સારું લાગ્યું હતું એમ કે શબ્દો પ્રમાણે એ ગીત સારું છે એમ કે ખેરિયત પૂછો કભી તો कैफियत पूछो तुम्हारे बिन दीवाने का क्या हाल હૈ. એટલે એ મેં જોયું હતું એમ તો, પણ મને એ ખબર નહોતી કે આ પિક્ચરનું નામ છીછોરે. તે દિવસે તમે ટીવીમાં દેખતા હતા અને મેં રાત્રે તમે કીધું કે મેં કીધું કે આ કયું પિક્ચર એમ, તો તમે કીધું કે આ છીછોરે મોટી ઉંમરની શ્રદ્ધા કપૂર દેખાડી છે એની અંદર, અને મોટી ઉંમરનો ઓલો સુશાંત સિંહ રાજપૂત હતો દેખાડ્યો છે એમ બરાબર. તો ઈચ્છા મારી કાલે છીછોરેની મૂકવાની હતી, પણ ખબર નહીં પછી એમાંથી મગજમાં આ વસ્તુ ફિટ થઈ ગઈ. કયું? MS ધોનીવાળું. વર્ષો પહેલાંથી મેં આ ગીત જોયું હતું એમ. ધોનીની મહિલાનું છે ને એની અંદર આ એક જ ગીત મેં, જબ તકના 2 ગીત છે યુટ્યુબ ઉપર જબ તક મહિલાના. એની અંદર આ જે જબ તક મહિલું છે ને એમાં બાઇક લઈને જાય છે ઓલા 2 જણા આમ રોડ ઉપર, અને તુમ આગે બાજુ મેં મેરે નैन બાદલો સે ઉતારા ગયા તુમકો મેરે લીએ તુમકો મેં ઈ તો તું મેં ઓના મહિલામાં ઓલો પ્રોફેસ તું કરીને તે ડાયલોગ આમાંથી થાય ને વિડીયો ફટાફટ બોલું બરાબર છે. પણ એમાં એ તુમકો મેરે એ આ મેં સાંભળ્યું હતું કાન, ખબર નહીં મને કાન બહીજા કે કોણ, મને એ ગીત જબ તકની અંદર એવું સાંભળ્યું કા બાદલો સે ઉતારા ગયા તુમકો મેં. પણ ઈ જબ તક માયલું સારું છે. દૂસરું જબ તક તો મેં આજ સુધી દેખ્યું નથી બરાબર છે. આગળના ઓલા કે કોણ તું જઈ પ્યાર કરેગા ને બે સબરિયા ને ફે સબરિયા ને એવા બી હમણાં ક્યાંય દેખાતી જમાનામાં એકાદ વખત ટૂંકમાં
2011થી તમને ખબર જ છે, પણ મેં તમને કીધું 2011થી મેં ક્યાં પિક્ચર જ દેખાશે. આ બધા આ અદ્વૈત્યા ને ફદ્વૈત્યા ને આ આદિત્ય રોય કપૂર ને એ બધા આ રૂતવા ગલઢા ખૂસડવાલા કે આજ શેર ખોલ કે હવે એ તો હું પાર્ટીઓ લઈને દોડવું આવે છે ને પારું તો હે કસમથી તો ખવીસ ટાઈપ પ્રજાતિ હતું, એટલી હદે ખવાઈ ગયેલું ઇન્સાન તો મેં મારી લાઈફમાં નથી દેખવા જોતી. કસમથી ખવાઈ ગયેલું ઇન્સાની ઋતુ છે. હવે 5 મિનિટ થઈ મારે આનો કમ્પ્રેસ કરવો પડશે, બરાબર. હું શું કહેવાય એવી હતી ઉપર હું યાદ કરી લઉં. હા, છિછોરેમાંથી મેં MS ધોનીનું મૂક્યું પા શું કરવાને મારા માઇન્ડમાં ફિટ થઈ ગયું. જબ તક મેં લઉં હે તમારી પર્સનાલિટી પા મેં તમને કીધું હતું ને કે ઓલા સેન્ટ્રલ વિસ્તારમાં એ જમાનામાં મેં તમને પાછળ હુડી મારેલું તમે પહેર્યું હતું, બરાબર. ટી શર્ટ હા હુડીવાળું, બરાબર. અને ટ્રેક ને ટી શર્ટ ને સ્પોર્ટ શૂઝ ને તમે આગા ઊભા હતા, તમે ફોન ઉપર વાત કરતા હતા. અને હું અહીંયા આગળ છે ને ઓલી જોન અબ્રાહમની ઓલી આમ નથી આમ એની બેન કે જોન સિસ કે હું કયું ગીત છે એ ગીત નથી યાદ મને હું ગીત છે હા તેરે સંગ પાનીઓ સે તો ઓલો ખભા ઉપર ઓલો મારીને આવે છે જોન અબ્રાહમ, બરાબર છે. આ જોન સિસ કે જોનની બેન જોનની બેન બરાબર. તો એ ન્યા સેન્ટ્રલ વિસ્તારમાં તો અંધારી રાતમાં હું આવી રીતે અંધારી રાત તો મેં સહેનસાજ જાના પડે ને બેઠી હતી ને આમ દેખતી હતી કે પપ્પા એને હા મેં આગા બેઠા. તો મેં એ ઓલામાં લખ્યું છે હોતર ખબર છે ને કે પપ્પા મારી આખી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે એમ કે તમને એ ગ્રે ટ્રેક પેન્ટના સૂટની અંદર મેં જોયા છે ને હે તો એ મારી દ્રષ્ટિને હું તમને વાત કરી રહેલું અને અને બે ભાગ કરીને નહીં આ એક જ વિડીયોના કમ્પ્રેસ કરીને હું મોકલું સ્ટીકરે મારીને. પછી જરૂર લાગે ને હે તો એવું લાગશે મને તો આની અંદરથી અમુક કન્ટેન્ટ થોડું એવું નાનું એવું હોય છે ને હે તો એ હું ઓલા ઉપર મૂકી એના ઉપર બ્લોગ ઉપર. બાકી છે ને કાંઈ અત્યારે હુઈજું નહીં એમ સોઈજું તો પણ ટૂંકમાં મારું કેવું છે તમને ખબર છે કે અમુક થીમ તરફ 10-15 દી માટે એટ્રેક્ટ થઈ જાઉં છું. તો આ ટાલીની થીમ મને ગમી સુસ્મિતા માયલી, એવી જ રીતે આ નવાજુદ્દીનની બી મને ગમી છે. હું કે હા હડ્ડી એમ કરીને એ જમાનામાં તમે કીધું હતું કે હડ્ડી એમ કરીને મને તમે દેખાડ્યું એટલે મેં જોયું હતું. મેં કીધું હા મસ્તીનું છે. મેં કીધું છીછોરાની જગ્યાએ આ MS ધોનીને પસંદ કરવા પાછળનું કારણ એ ઇજ્જતથી એક સુશાંત સિંહ રાજપૂત સિવાય હરામ બરોબર કોઈની અંદર તમારી પર્સનાલિટી આવતી હોય તો કસમથી સુપર ને એ જમાનામાં એ સુશાંત સિંહ બી ગયો માય બરાબર છે. પણ મેં એ ટાઈમે જે પર્સનાલિટી જોઈ તમને જો દેખાતા ને બરાબર જોન અબ્રાહમ હા ભાઈ હું ભૂલી જાઉં છું. જોન અબ્રાહમ નથી, જોન અબ્રાહમ ખવીસ પ્રજાતિ છે લાંબુ બેકાર તો બી સારું છે માણા એ કોઈ સારા માને હારા આવે છે. જોન અબ્રાહમ ખાનદાન દેખાય. તમને ખબર છે મેં તમને કીધું હતું કે મને જોન અબ્રાહમ ઉપર આરામ બરોબર નહોતું. મેં જોયું મને ખબર પડી કે ભાઈ જોન અબ્રાહમ બરાબર તઈ પપ્પાની તઈ મને જરાક આમ એમ થયું કે હા જોન અબ્રાહમને દેખીએ બાકી હરામ બરોબર આ સુધી જોન અબ્રાહમ એટલે બીને સિગરેટનો એક્ટર ગળતી એવી એને કે સાઈડ કેરેક્ટર ટોળામાં પાછળ છે ને હી કરતો હોય એ જોન અબ્રાહમ તો બરાબર. એટલે સુશાંત ગયો માય, જોન અબ્રાહમ બી ગયો માય. હું આજની તારીખે ગોતું છું હું કે ગ્રે કલરની એ ટ્રેક પેન્ટની ટી શર્ટમાં હુડીવાળીને સ્પોર્ટ શૂઝવાળી તમારી પર્સનાલિટી છે ને એ કેની અંદર આવે છે. આટલું દેખું છું ને પણ આટલામાં ક્યાંય નથી આવતી મને એ પર્સનાલિટી. એટલે હું હજી ગોતી રહેલું હોય બરાબર છે. એટલે એમાંથી થોડું ઘણું મને થોડે ઘણે છે આ અંદર મરેલ ઘો પ્રજાતિ દિલ બેચારાની અંદર દેખાયું ને આત્મહત્યા કરેલાની અંદર એટલે ને એ મૂક્યું મેં સુશાંત. મેં કીધું મૂકો ભાઈ આત્મહત્યા કરેલો હોય તો માઈ ગયો. મેં કીધું આપણે કેટલા ટકા મેં કીધું હું આપણને થોડુંક દેખાય છે તો એ ઇન્સાનનો યુઝ કરી લેવાનો. યુઝ ફલાણો ઇન્સાન વિધાઉટ કેબલ, યુઝ વિદ્યુત જામવાલ વિધાઉટ કેબલ એ વિદ્યુત જામવાલની અને એ ખબર છે વિદ્યુત જામવાલે તો સાંભળતું હોય તો બી વિદ્યુત જામવાલે આની અંદર કાંઈ સિરિયસ લેવા જેવું નથી. બે વિદ્યુત જામવાલ હું ખુદ છું યાર, મારી ખુદની જાતને હું વિદ્યુત જામવાલ સમજું છું ને હે એટલે જિંદગીની અંદર દુનિયાને હું કહેવા માગું છું. બાકી છે ને દુનિયા એમ સમજે છે અને વિદ્યુત જામવાલ બે સાંભળે તો એને બી એમ થાય કે બે મારો યુઝ કરવાનો છે વિધાઉટ કેબલ, સ્ટન્ટ વિધાઉટ કેબલ, યુઝ વિદ્યુત જામવાલ વિધાઉટ કેબલ. બે વિદ્યુત જામવાલનો યુઝ નહીં. હું ખુદ વિદ્યુત જામવાલ મારી જાતને સમજું છું. મને મારી જાતને છે ને બહુ ઢઢા છે. મને મારી જાતને હું નવાજુદ્દીન સમજું છું. મને મારી જાતને હું સુસ્મિતાની તાલી મારી સુસ્મિતા હિજડી સમજું છું. હું મારી જાતને છે ને હે વિદ્યુત જામવાલ સમજું છું. હું મારી જાતને હું સમજું છું. પણ હું મારી જાતને ઐશ્વર્યા નથી સમજતી. હું મારી જાતને હિરોઈન નથી. અમારો લોસ્યો એ છે કે હું મારી જાતને છે ને હે હિરોઈન નથી સમજતી. હું મારી જાતને લોસ્યો છે. હાલો હું આનો બે ભાગ કરી નાખું, આને કોમ્પ્રેસ કરી નાખું બા
કમ્પ્રેસ કરી અને એને સ્ટીકરિયા મારીને તમને મોકલું. એ હા કરે ને હાલો.